મહત્વપૂર્ણ સમાચાર છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ખાડામાં પડી જવાથી 2 લોકોના મોતનો મામલો, જેમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે નિવેદન આપ્યું છે। જોકે ખાડામાં પડી જવાથી 2 લોકોના મોત થયા છે। ગત 24 કલાકમાં જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે। ઋષિકેશભાઈ પટેલે કહ્યું છે કે બેરિકેડિંગની સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે। વિસનગરમાં બેરિકેડિંગ થાય તેવી જગ્યા ન હતી અને માટી ધસી જવાના કારણે વૃદ્ધા ડ્રેનેજમાં પડી ગયા હતા અને જે ગાંધીનગરની ઘટના બની છે તેમાં ગઈકાલે બાળકનું પાણીમાં પડવાથી મૃત્યુ થયું હતું। બેરિકેડિંગ કરવાની સ્ટેન્ડિંગ સૂચનાઓ જ હોય છે, પરંતુ ઘણી જગ્યાએ આપણને જોવા મળ્યું છે કે બેરિકેડિંગ ન થવાના કારણે આવા બનાવો બનતા રહે છે। પરંતુ એ ન બને એના માટેની સૂચનાઓ મારે ગઈકાલે જ વિસનગર ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ હતી। જ્યાં આગળ કામ ચાલતું હતું એ કામની અંદર ત્યાંનો રોડ સાંકડો છે, ત્યાંના વરસાદી પાણી અને ગટરની વ્યવસ્થાની ઘણા સમયથી ફરિયાદ હતી। રાજ્ય સરકારે 85 કરોડના ખર્ચે સમગ્ર વિસનગરની અંદર ખૂબ મોટી યોજના અને સાથે જે પાણી ખૂબ જેના તળ ઊંચા હતા અને એ સ્લરી થઈ, એ માટીનો પ્રકાર એવો છે કે વારંવાર સ્લરી થઈ અને માટી ધસી પડતી હતી। એટલે જો બેરિકેડિંગ કરવામાં આવે તો પછી આ અવર જવરને કોઈ અવકાશ રહે એમ નહોતો। એના કારણે જ્યારે કામ ચાલુ હતી અને પાણી જે નીકળતું હતું અને જે સ્લરી બનતી હતી એમાં પણ બહારથી માટી લાવી અને એને ગાઢ બનાવીને બહાર કાઢવાનું કામ ચાલુ હતું। એ વખતે આ બેન એમાં ખસી પડ્યા અને એ બનાવ બન્યો હતો। પરંતુ મૂળતઃ વિષય બેન પડ્યા એ વિષય ખરો, પરંતુ એ પડવાનું બેઝિક કારણ કે સાંકડો રોડ, બેરિકેડિંગ થાય એવું નહીં, અને બેરિકેડિંગ થાય તો કોઈના અવર જવરની વ્યવસ્થા નહોતી રહેતી। આવા બધા પણ કારણો હોઈ શકે છે।